ભાભર ખાતે વાવ રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાભર નગરપાલિકા દ્વારા સવારથી પોલીસ કાફલા સાથે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા। ત્યારે ભાભર વાવ રોડના કાયદેસર 14 મીટર સુધીનું દબાણ હટાવવાના બદલે 10 મીટર દબાણ હટાવતા લોકોમાં પણ અનેક તર્ક વિતર્કો સર્જાયા હોવાનું જોવા મળ્યું છે। ત્યારે ભાભરના સ્થાનિક આગેવાન હુકમસિંહ રાઠોડે જણાવ્યું હતું કે 10 મીટરના દબાણમાં ફક્ત નાના ધંધાદારી વ્યક્તિઓ આવે છે, જ્યારે 14 મીટરમાં મોટા માણસો આવતા હોવાથી નગરપાલિકા વહાલા દવલાની નીતિ અપનાવીને દબાણ હટાવતા નથી તેવા આક્ષેપો કર્યા હતા, જેમાં નાના ધંધાદારી વ્યક્તિઓએ પણ 10 મીટરના બદલે પૂરું 14 મીટર સુધીના દબાણો તોડવાની માંગ કરી હતી। બોલો શું કહેશો હુકમસિંહ આ દબાણ બાબતે? દબાણ તો હવે ભારતીય જનતા પાર્ટીએ જે નગરપાલિકાના અધ્યક્ષ અને ચીફ ઓફિસરના જે પહેલા અગાઉ 2 મહિના પહેલા લગભગ 14 મીટરનું એમને શેરો મારેલ છે। અને તમે એક નજરનો દાખલો જુઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનને 14માં શેરો મારેલ છે। તો અમની ભારતીય જનતા પાર્ટીએ એક મીટિંગ બોલાવી અને એમને એવું કહેવામાં આવ્યું કે આપણે 10માં રાખો, હજુ 14માં રાખશો તો ભારતીય જનતા પાર્ટીનું દબાણ છે। એટલે અત્યારે 10માં એમની રાખ્યું છે, 2 નીતિઓ છે। અત્યારે 10માં કોણ ગાયું ખબર છે કે નાના મધ્યમ વર્ગના માણસો અને જે આપણે વાવ સર્કલ થી કરીને જે આપણે વાવ રોડ છે ને આખો, ત્યાં અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનનું દબાણ છે। અત્યારે નગરપાલિકાના જેટલા કોર્પોરેટરોનું જે છે ને એમનું અત્યારે શું કટપુતળી છે, એનું કારણ બતાવું તમને। એક ભીષ્મા પિતા એટલે મારા જેવા પૂર્વ કોર્પોરેટર છે, એ એમ કે ને એટલું ચાલે છે। જો એમને અત્યારે 4 મીટર આજુ બંધ રાખવું હોય ને તો વિકાસમાં મારો કોઈ વાંધો નથી, એમને 4માં કદાચ ભેદભાવ રાખવું હોય ને તો એમને જે આપણે દીવડે 3 રસ્તાથી રાધનપુર 3 રસ્તા સુધી પીડબ્લ્યુ આપણે 18નું અને 24નું આપ્યું હતું ને, તો એને 100 નો ભેદભાવ કેમ રાખ્યો હતો કે 100 ની અંદર ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવે છે, તો એ બચાવી લીધી 100માં। અને કદાચ જો 4માં અમને મીટર બંધ રાખવું હોય ને તો અમને એક મારી ભારતીય જનતા પાર્ટીને અને પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને મારી એક વિનંતી છે, તો 18 ની અંદર અમને 15 રાખી અને મધ્યમ વર્ગના માણસો અમને થોડી જગ્યા આપો તો હજી 500-1000 રૂપિયા જે કમાય છે ને એ અમને રોજી રોટી મળશે। અને અત્યારે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર લાઠી બજારમાં ભારતીય જનતા પાર્ટીનું દબાણ છે, અત્યારે કોમોટ પલોટની અંદર પણ દબાણ છે। અત્યારે એટલી તમારે સાચું દબાણ લાવવું હોય ને તો ભાભર શહેરની અંદર તમે અત્યારે સીટે સર્વે લાવો અને પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જશે। અત્યારે એક જ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોઈ વ્યક્તિ અત્યારે ચૂંટણી આવે એટલે વાહ વાહ કરીને મત લઈ જવાના છે। જો સંસદ સભ્યને મત આપ્યા છે, ધારાસભ્યને પણ મત આપ્યા છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનને કોઈ એવો નેતા નથી કે મધ્યમ વર્ગના માણસોને કોઈ અત્યારે હોમે આવીને ઉભા રહે। જો વગર જિલ્લો વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્ય અને નગરપાલિકાના કોર્પોરેટર અત્યારે વગર જિલ્લા માટે વિરોધમાં, જીઆઈડીસી માટે વિરોધમાં અત્યારે પ્રાંત ઓફિસ અત્યારે સોયબોલ થતી રહી છે। એટલે મારે અત્યારે ભારતીય જનતા પાર્ટીને એક રજૂઆત કરવી છે કે તમે અત્યારે ભાભર શહેરને અને ભાભર તાલુકાની અંદર તમારું શું બગાડ્યું છે તો તમે તળિયા જાતક કરી નાખો છો। અમે તમને મત આપ્યા નથી આપ્યા એવું બે પક્ષને આપ્યા તો તમારે મત તાકાત હોય ને અને કોઈ ભારતીય જનતા પાર્ટીને એવી કોઈ હોય ને ભરમ તો મારી આ 14માં હોટલ છે ને જય માતાજી, તો તમે સાચું 14 લાવો, મારી હોટલ કાર્ડ હટાવવા માટે હું તૈયારી છું, પણ ભારતીય જનતા પાર્ટીનું તમે દબાણ બચાવશો મત એવી મારી વિનંતી છે ચીફ ઓફિસર। આજની તારીખની અંદર એમની નવો શેરો મરાયો છે, 10 મીટરમાં મરાયો છે। સાચો શેરો 2 મહિના પહેલો 14 નો હતો, તો 4 ની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનની કોર્પોરેટરનું દબાણ છે એટલે ભેદભાવ રાખે છે। એટલે આ નીતિ જે દબાણ આવી છે ને એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનને દુકાનો બચાવવા માટે આવ્યું છે દબાણ। નાના અને મધ્યમ વર્ગના ધંધાવાળાઓ શું કરશો? અત્યારે જો કદાચ અમને સાચો નહીં આપે ને તો અત્યારે સરકાર ગમે તેવી છે ને તો હાઈકોર્ટના દરવાજા ખુલ્લા છે, અમે હાઈકોર્ટ જવા માટે તૈયારી રહેશે। અત્યારે જે ભેદભાવ રાખે, હા તમે 14 અને 24 નું તોડો તો અમે એમના ભેળા છે, અમારી હોટલો લેવા માટે અમે તૈયારી છે, પણ તમે ભેદભાવ કેમ રાખો છો? ભેદભાવ એવો રાખે છે કે સંસદ સભ્યનો વિસ્તાર છે, ધારાસભ્યનો વિસ્તાર છે, નગરપાલિકાનો વિસ્તાર છે, એટલે એમને પણ ખુલ્લીમાં આવવું જોઈએ। અત્યારે ભેદભાવ ના રાખશો
14 નું અને 24 નું તમે ડબલ લાવો તો તમારે ભારતીય જનતા પાર્ટીને સરકારને હાચો ના આ બાબતે મધ્યમ વર્ગના લોકોએ અગાઉ કોઈ રજૂઆત કરેલી છે? રજૂઆતમાં તો તમે 24 નું જાણે આવ્યું ને અમે રેલી કાઢી છે, અમે પ્રાંતને અને મામલતદાર સાહેબને પણ મળ્યા છે, પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો આદેશ હોય, ચીફ ઓફિસર હોય કે ગમે તે હોય, એમનો આદેશ હોય એટલું કરવાનું. પણ હોય એની એક જ નીતિ જેવી કે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો દબલ છે ને એ બચાવવા માટેનો એમનો અત્યારે નીતિ છે, બીજી કોઈ નીતિ નહીં.